અરે બાપ મારી ગાંધલીયાની વસ્તી જો કદાચ મારા સિલે આલી આવે દુનિયાની માલિકો ભલા ભલા મને ખોડિયાને યાદ કરે હે યા મારા કિશન મુવા જો દુનિયાની માલિકો તારી ખોડિયાને આ તારી ગાંધલીયાની વસ્તી યાદ કરે અને મારા કિશનિયા જો કદાચ દુનિયાની માલિકો આહુડું બોલવા દઉં ને તો મને ખોડિયાને કોઈ બેહી લેગા हमारे चतुरभा અને અમારે સોનાભા અમારે દિનેશભાઈ ગોવા તરફથી અમારે હરેશભાઈ ને 500 ની ગુડીઓ બાગડી વધાવે છે જીઓ બાજીઓ ભલાય ભલાય એટલે સોના દેવા યાદ આવી ગયો ભાઈ આ ઈ વાત છે ભાઈ ભાઈ ભાંગલ માણસનો ભેરો ન થઈ જાવ ને તો ભક્તિની વાત છે ભાઈ મને ખોરિયાને ખાધેલા ખોરિયા અને 1001 રૂપિયા ભેરાવણી જયેશભાઈ કોટરવાડિયા ભાઈ બાપ આજે મારી દીકરીના કાપડાની દેવ મારી ભેજભાઈ બાપ કે બાપ ભૂલથી ધોરા ચોખા ખવાય નહીં મારે એ કલાકાર કોઈ દૂરથી હવે કોઈ જાતા નહીં ભાઈ બધાનો વારો આવી જાય બધા નાવો લઈ જાઓ બાબા
અત્યારે ઇનામ અમારે આકાશભાઈ રાખ્યું છે. આવો મારું મહેરબાની ખાવું છે કે તારા ભાઈ કરહલ ગામના શેમાળાની માલિકો માજાના મોડામાંથી મેળવી અવાજ કાલી રામ મેળવી ના નબરો તો ગમે નહીં હા દુનિયાની માલિકો મારો ભગવા જનાને જેને ઉજરો કરી દીધો એવી મારી કાના દાદા જોગીની મેરડી મારી હાંખલાની કાઢીને આગળ કહેવાય સારા કરવા વાળા સારા તો કરે પણ શોકમાં સબૂતરા ધોણે હાથી ખાનામાં હાથી ધોણે ઘોડી હારમાં ઘોડી ધોણે અરે બાપ જેની ભગની પેની નો આવે એ હાડા 1200 ઉર્મુ ઉપરકોટમાં ધોણાવે ઈ મારી ઘણા વાર કહે છે નરેશભાઈ હાંગલાની હો ભાઈ હા અશ્વિનભાઈ હા રે જો ભાઈ જેવો બાપ કારણ કે ઈ તો ઈ કાના દાદાની મેલડી જેનું બાવણું ચાલે ને જીવે ત્યાં સુધી ભલામણા એ દુનિયાની માલિકોનું કાયમી કેવું છે મેલડી વાળા છે ને હે મેલડી વાળા કોઈ દી મોરા ન હોય અને મોરા હોય ને એ એના કુળમાં નસીબમાં મેલડી દાદાની મેલડીને સુકે ને જીવે ત્યાં સુધી માથું તો નહીં અશ્વિનભાઈ સતની કોલર સુકવા દેવું ને તો બહુ ગાનિયા જોગીની મેલડી ન હોય મેલડી ન હોય મારી કાનીએ જોગીની મેલડી કે જો મારી ભગવી નાગની માલપુર મારો રેજુ ફરતો અને જો કદાચ મારી ચિયારાને જોગુ દાડવાની કાની નાગડી કે ભલામણા મને મેલડીની ટકોર ન બને આ પછી જેને ભાઈએ મૂકી દીધા આ ગોપાલ મજી હા આગા મૂકી દે કોને એનો નકશો બનાવીને બેઠી છે કે ના બાપ એ કાનિયા જીને ત્યાં સુધી પરત લગત બાણ એ જીને ત્યાં સુધી નામ વિખાવા દઉં ને તો ભગવા ભેખની કાળી નામની હૃદયમાં મેરડી બેઠી હોય ને
એક ગુલાબની પાંદડી જેટલું જેના હૃદયમાં ને ઈ હૃદયમાં જેને વિશ્વ હોય ને અને કાંડા આજે મોદું તો દાખલું છે કોઈ ભાઈ સાંભળે કે નો સાંભળે કોઈ હગા સાંભળે કે નો સાંભળે હું કાયમી કહું છું દીકરીનું મેલડી સાંભળે એવું કોઈ નું હે ભલામણા દીકરી આહુડું પડે અને મારી કાનીએ જોગીની મેલડી કીધું મારી દીકરી આહુડું પડે એટલું તો નહીં પોતાના મા બાપ હાહરીએ વેલમાં ન જાય પોતાના ભાઈઓ ન જાય પણ મને મેલડીને ટકોરો કરે અને દીકરીના આહુડે ન આવડે તો તું ભગવા બેઠી મેલડીનો મેલડીનો ભાઈ અમારા ભુવાજી મોમાઈ હોટલ સિંધુભાઈ હે બતાવો જોરદાર તાલીથી મોમાઈ હોટલ હો મારા પરમ મિત્ર ભાઈ દેવભાઈ જો